વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન વર્ષ 2025માં બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરમાં વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. આ ઉપરાંત વિભાગ 2, સી અને ડીમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે પણ જોઈશું. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તથા બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને અહીં ચેનલમાં મળી રહેશે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ જે 24 ગુણમાં પૂછાય છે તેમાં પહેલો જે છે જોડકા જોડો એ રીતે પૂછાયું છે. તેમાં વિભાગ એ અને બી આપેલા છે. એક કીર્તિ તોરણ, તો કીર્તિ તોરણ એ વડનગરમાં આવેલું છે એટલે એને એફ સાથે જોડીશું. 2 જરીકામ, જરીકામ એ સુરતમાં આવેલું છે ઉદ્યોગ એટલે ડી સાથે જોડીશું, જે ડીમાં આપેલું છે સુરત. સ્તંભ લેખો તો એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે, જે એમાં આપેલું છે એટલે એ સાથે જોડીશું. એલિફન્ટા, એલિફન્ટાની ગુફાઓ ધારાપુરીમાં આવેલી છે એટલે બી સાથે જોડીશું. અને 5 ભારતીય સંગ્રહાલય જે કોલકાતામાં આવેલું છે એટલે સી સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 ગુણમાં જોડકા જોડો લાસ્ટ સ્ટેટમાં પૂછાયેલું છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન 2 જે ખરા ખોટા 5 ગુણમાં પૂછાય છે. તેમાં છઠ્ઠો પ્રશ્ન, અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો આ વિધાન ખોટું છે. 7 દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથા દીઠ આવક પ્રાપ્ત થાય છે, આ વિધાન સાચું છે. આગળ છે 8 ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, આ વિધાન સાચું છે. 9 ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, આ વિધાન સાચું છે. 10 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો આ વિધાન ખોટું છે. આગળ જોઈશું તો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 5 ગુણમાં પૂછાય છે. તેમાં 11 કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે કાવેરી. આગળ 12 ગરીબ રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો જવાબ છે બોર્ડ ઓરે. 13 અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, તો ખાલી જગ્યામાં જવાબ આવશે જ્હોન ફ્રેન્કલિન કેનેડી. 14 હળવે મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવા જોઈએ, તો જવાબ આવશે સૌથી ડાબી બાજુ. 15 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, જવાબ આવશે સૂર્ય. આગળ નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા જવાબ પસંદ કરો, જે 5 ગુણમાં પૂછાયેલ છે. 16માં નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે ડી પંચમઢી. 17 નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો જવાબ છે ડી ઝીંગા. 18 ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, જવાબ આવશે એ અમદાવાદ. 19 ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા, જવાબ આવશે 18 ફેબ્રુઆરી 1988. 20 દ્વિચક્રી વાહન ચલાવતા પહેલા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે, તો જવાબ આવશે એ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. આગળ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. તેમાં 21 આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનરનું નામ જણાવો, તો જવાબ આવશે CAC. 22 છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે, તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ.
23 સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? જવાબ છે ઉદારીકરણ. 24 ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી એક ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો જવાબ છે જળપીળાની. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લાસ્ટ યર 2025માં જે સામાજિક વિજ્ઞાનમાં બોર્ડનું ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેમાં વિભાગીયમાં 24 ગુણના જે એક ગુણના પ્રશ્નો છે આ રીતે પૂછાયેલા છે. તેનો આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પૂરું કર્યું છે. આગળ વિભાગ 2 જે બે ગુણના પ્રશ્નો પૂછાય છે તેમાં રીતે પ્રશ્નો પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો. ખાસ તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય. તમારે મટીરિયલમાંથી તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તૈયાર કરવાના રહેશે. મિત્રો, આ રીતે બે ગુણના પ્રશ્નો પૂછાયેલા છે. અહીં ચેપ્ટરના નામ આપેલા છે તે તમે જોઈ શકો છો. ખાસ આ પ્રશ્નો તૈયાર કરી લેજો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આ ઉપરાંત ધોરણ 10ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ અહીં તમને ચેનલમાંથી મળી રહે. આગળ આપણે જોઈશું તો વિભાગ સી, તેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. અને અહીં લાસ્ટ યરમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો. મોટેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોટ લખો. ચેપ્ટર 2માંથી પ્રશ્ન પૂછાયેલો છે. આ રીતે પ્રશ્નો પૂછાયેલા છે. બેરોજગારીની અસરો જણાવો, ગ્રાહકના શોષણના કારણો જણાવો, સમજાવો. અહીં 3 ગુણના પ્રશ્નો લાસ્ટ યરમાં પૂછાયેલા છે. અહીં મિત્રો એક ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ જે ચિત્ર તમે જોઈ શકો છો, તો આ સ્થાપત્યનું નામ આપો. તો આ રીતે તમને કોઈ પણ એક સ્થાપત્ય આપી શકે. જે કુતુબ મિનારનું છે ચિત્ર. આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? તો જે આ સ્થાપત્ય છે કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે. અને આ સ્થાપત્યનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે. આ રીતે મિત્રો તમને કોઈ પણ એક ચિત્ર આપી શકે છે અને 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં અહીં 4 ગુણના પ્રશ્નો પૂછાયેલા છે. તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો મિત્રો, અહીં વલભી વિદ્યાપીઠ વિશે સવિસ્તાર લખો. પાઠ 4માંથી પ્રશ્ન પૂછાયેલો છે. મિત્રો, જે પેપર સોલ્યુશન કરી રહ્યા છે તે વર્ષ 2025માં બોર્ડની પરીક્ષાનું ઓરિજિનલ પેપર છે, સામાજિક વિજ્ઞાન. આ રીતે મિત્રો અહીં નકશામાં દર્શાવવાનું પણ પૂછાઈ શકે છે. તો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. રણ પ્રકારની જમીન, તો તમને જે નકશો આપવામાં આવેલો હોય તે રાજસ્થાન વિસ્તારમાં આવેલી છે તે દર્શાવવાનું રહેશે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં આવેલો છે, ગુજરાત. ચા પકવતો એક પ્રદેશ અસમ. લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. તો મિત્ર, એ વિશાખાપટ્ટનમ કયા રાજ્યમાં આવેલું છે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લાસ્ટ યર 2025ની સાલમાં સામાજિક વિજ્ઞાનમાં જે બોર્ડનું પેપર લેવાય છે તેનું પેપર વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.